છોટાઉદેપુરમાં સરકારી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું। નાયબ પોલીસ અધિક્ષક કે સૂર્યવંશીએ પણ મતદાન કર્યું। લોકસભા ચૂંટણી માટે સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટનું મતદાન આજથી શરૂ થતા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મતદાનમાં ભાગ લઈ મતદાન કર્યું હતું। લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજથી સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાનની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર સેવા સદન તેમજ તાલુકા શાળા ખાતે સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત થઈ, ત્યારે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ મતદાન મથકે પહોંચી પોસ્ટલ બેલેટનું મતદાન કર્યું હતું। જ્યારે છોટાઉદેપુરના નાયબ પોલીસ અધિક્ષક કે સૂર્યવંશી અને ધર્મેન્દ્રસિંહ રાઠોડે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।